ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે કલોલ સ્ટેશન પર 4 ટ્રેનોના સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તેમજ ધારાસભ્ય લક્ષ્મણજી પૂંજાજી ઠાકોરે 16 ડિસેમ્બર 2025ના રોજ કલોલ રેલવે સ્ટેશન પર વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ તેમજ દિલ્હી સરાઈ રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ, જોધપુર KSR બેંગ્લોર એક્સપ્રેસ અને મુઝફ્ફરપુર સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ટ્રેનોના સ્ટોપેજથી કલોલ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને સીધી અને અનુકૂળ તેમજ સમય કાર્યક્ષમ મુસાફરી મળશે। આ યોજના હેઠળ કલોલ સ્ટેશનને આધુનિક મુસાફરોની સુવિધાઓ, સલામતી અને ભવિષ્ય માટે તૈયાર સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે। કલોલ સ્ટેશન પર 40 ફૂટ પહોળા ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ પણ ચાલી રહ્યું છે, જે સ્ટેશનના તમામ પ્લેટફોર્મને જોડશે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોને જોડશે। તો મુસાફરો માટે સલામત અને અનુકૂળ મુસાફરી પૂરી પાડવામાં આવશે। વધુમાં સ્ટેશનના પૂર્વ છેડે બીજી એન્ટ્રી બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે। દિયોદરમાં સુરેશભાઈ નાઈના પેટમાં દુખાવાની ફરિયાદ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર મળ્યા પછી મોત થયું। પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે। ન્યાયની માંગ સાથે નાઈ સમાજના સભ્યો દિયોદર મામલતદાર કચેરી બહાર એક વિશાળ રેલીમાં જોડાયા। તેમણે ધંધા રોજગાર બંધ રાખીને પોતાના આવેદનપત્ર દ્વારા દિયોદર પ્રાંત અધિકારીને ન્યાયની માંગ રજૂ કરી છે। તો રેલી દરમિયાન નાઈ સમાજના લોકો દર્દી પરિવારોને સમર્થન આપી નારા લગાવ્યા અને ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। માંગ લઈને એ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને ન્યાય મળે, કારણ કે અમે 16 દિવસથી બધે અરજીઓ આપી રહ્યા છીએ। નથી પોલીસ ખાતું ધ્યાનમાં લેતું, નથી આરોગ્ય ખાતું ધ્યાનમાં લેતું। અમે છેવટે અહીંયા મામલતદાર સાહેબશ્રી અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે તે અમારી માંગ સરકાર સુધી આગળ મોકલે અને અમારા ઘરે તો જે પરિવારમાં બન્યું, હવે આવતીકાલે બીજા કોઈના તમારા ઘરના પરિવારમાં કંઈ બી આવી પ્રોબ્લેમ ન બને એના માટે અમે જાગૃત નાગરિક તરીકે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ખાતે રિયાબા હોસ્પિટલ ડૉક્ટર માનસી ચૌધરી સાહેબની હોસ્પિટલમાં અમારો એક દીકરો સમાજ બંધુ સુરેશભાઈ નામે રાતે મોડી રાત્રે દવાખાનામાં આવેલ ડૉક્ટર સાહેબની ગેરહાજરીમાં કમ્પાઉન્ડરે દવા કરી અને અમારા એક ભાઈનો જીવ જોખમમાં મૂકી મોત નિપજાવ્યું છે। તો અમે નાનો સમાજ લોકશાહી ભારતીય લોકશાહીમાં માગણી માટે આવ્યા છીએ કે શું નાના સમાજ માટે આ ભારતીય લોકશાહીમાં ન્યાયની કોઈ વ્યવસ્થા જ નથી। એટલા માટે અમે સમસ્ત નાઈ સમાજ મળી અને માગણી કરી છે મામલતદાર સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આવા નાના સમાજને કચડાયેલો ન ગણે। અમે બધા સમાજ એક સાથે મળી અને લોકશાહીમાં ન્યાયની માગણી। મોડી રાત્રે મારા ભાઈને દુખાવો ઉપડ્યો। 1 વાગે મને ફોન આવ્યો કે અમે દવાખાનામાં છીએ ને તમે આવો। હું ત્યાં ગયો તો 2 બોટલો ચડાવી હતી અને ભાઈને આરામ નહોતો, તો મેં કીધું સાહેબશ્રીને બોલાવો। તો ત્યાંના સ્ટાફ પણ કે સાહેબ આવે છે એમ કહીને ટ્રીટમેન્ટ ચાલુ રાખી। પછી મોટો બાટલો ચડાવ્યો તો આરામ ના થયો, એની અંદર 3 ઇન્જેક્શનો આપ્યા તો પણ સાહેબ આવ્યા નહીં। પછી 5:30 વાગ્યાના આસપાસ બાટલો પૂરો થયો, હવે કે તમે જાઓ। મેં કીધું ભાઈને બરાબર નથી, ક્યાં લઈ જાય કે હવે આરામ છે ના ટેબ્લેટ આપું છું આરામ થઈ જશે। તો મેં કીધું સાહેબને બોલાવો, સાહેબ આવે એટલે રજા કે ના સાહેબે કીધું છે તમે જાઓ। તો સાહેબ ECGમાં રિપોર્ટ ધબકારા જેવું બતાવતું હતું અને ECG કાર્યક્રમ તો અમને કોઈ એવું એટલું બધું ખબર નહીં, પણ ડૉક્ટર વગેરે એણે અમને 5 કલાક રોકી રાખ્યા તો એમને સાહેબ નહોતા તો અમને આગળ મોકલવા હતા। તો અમારા ભાઈ જેવો ભાઈ ખોવાનો વારો આવ્યો છે। કાલના દિવસે કોઈનો ભાઈ આવો ખોવો ના પડે એના માટે કલેક્ટર, નાયબ કલેક્ટરશ્રી અને મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ।